નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઉત્તરાયણ પછી તમારું સ્વાગત છે. બધાને સારી ઉત્તરાયણ રહી હશે એવી અપેક્ષા સાથે આપણે આજનો વિડીયો શરૂ કરવાનો છે. ગઈ વખત આપણે જે સવાલ ભણ્યા હતા એ સવાલ એવો હતો કે રાષ્ટ્રીય આવકની ગણતરી માપવાની મુશ્કેલી, પ્રોબ્લેમ્સ ઇન મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. આના વિશે આપણે ભણ્યા હતા ને એમાં ઉલ્લેખ પણ આપણે CSO નો કર્યો હતો. CSO નું પૂરું નામ, એની સ્થાપના ક્યારે થઈ, તો એની સ્થાપના ભારતમાં 1954માં થઈ હતી અને એનું પૂરું નામ સેન્ટ્રલ, C ફોર સેન્ટ્રલ, S ફોર સ્ટેટિસ્ટિકલ અને O ફોર ઓર્ગેનાઇઝેશન. અને એનું ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે એવું કર્યું હતું, કેન્દ્રીય આંકડાકીય સંગઠન અથવા સંસ્થા. એની મુશ્કેલીઓ આપણે જોઈ હતી, એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં કઈ કઈ સમસ્યાઓ નડતરરૂપ છે અથવા કઈ કઈ મુશ્કેલીઓ સર્જાય એની વાત છે. એમાં આપણે 7 જોઈ હતી અને 7ની અંદર પણ 7મા નંબરનું જે છેલ્લું છે એની અંદર જુદી જુદી 4 પેટા સમસ્યાઓ પણ ભણ્યા હતા. એના પછીનો આજનો સવાલ છે નાણાકીય આવક અને વાસ્તવિક આવક, મોનેટરી ઇન્કમ એન્ડ રિયલ ઇન્કમ. આ આજનો આપણો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર છે અને આગળ ભણ્યા પણ છીએ કે રાષ્ટ્રીય આવકની માપણી એ નાણાં વડે થાય છે. શેના વડે? નાણાં વડે થાય છે. પણ જો નાણારૂપી જે માપદંડો છે એ અસ્થિર હોય, સીધે સીધું બીજા શબ્દોમાં મારે કહેવું તો કહી શકાય કે જ્યારે તમે એની ગણતરી કરો છો રાષ્ટ્રીય આવકની, ત્યારે જે વસ્તુની કિંમતની તમે ગણતરી કરી રહ્યા છો એ વસ્તુની કિંમતમાં એટલે કે ભાવોમાં વધઘટ થાય તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવકમાં ફેરફાર દેખાય છે. યાની રાષ્ટ્રીય આવકમાં વધારો અને ઘટાડો થાય છે. અથવા તો ઉત્પાદન ઓછું વધ્યું તો પણ રાષ્ટ્રીય આવક વધારે વધે. આવા પ્રશ્નો બની શકે છે. અને જ્યારે આવો પ્રશ્ન ઉભો થાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે કેવી રીતે આ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી? જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય છે કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી રાષ્ટ્રીય આવક વધે તો તે સાચું માપદંડ કહેવાય. અને આ બાબતને સમજવા માટે આપણે એને ડિટેલમાં સમજવું પડશે. અને ડિટેલમાં સમજવા માટે આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક સમજવી પડશે. યાની એની સમજૂતી અને એનું ડેફિનેશન આપણે ભણવી જરૂરી છે. તો સમજી લઈએ એની સમજૂતી કે નાણાકીય રાષ્ટ્રીય આવક એટલે શું. તો ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. આ સીધીને સમજ. પરંતુ એની વાસ્તવિક અથવા તો ડેફિનેશન ઓરિજિનલ મુખ્ય ડેફિનેશન એવી થાય છે કે વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદન તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો સીધું થાય છે કે બજારમાં જે વસ્તુના ભાવો ચાલી રહ્યા છે અને જે વસ્તુની આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ અથવા રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય ત્યારે જે વસ્તુઓ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે એવી વસ્તુના બજારમાં જે ભાવો ચાલી રહ્યા છે એ ભાવો વડે એને ગણતરી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરી વખત જો, વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને
તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પરંતુ આ નાણાકીય આવક તે વાસ્તવિક આવક નથી. કેમ? એની પણ સમજૂતી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય, બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો, પરંતુ આ નાણાકીય આવકને વાસ્તવિક આવક આપણે ગણતા નથી. કારણ કે જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય, યાની ઉત્પાદન ગયા વર્ષે થયું હોય એટલું જ ઉત્પાદન હોય, પણ ભાવો બમણા થયા હોય, તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવે. સીધી સીધી વસ્તુ છે. ઉત્પાદન એનું એ જ છે, પણ ભાવો વધ્યા, જેના કારણે નાણાકીય આવક બમણી મળવાની છે. એટલે કે ઉત્પાદન ગુણ્યા ભાવ, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, માત્ર શું થયા છે? ભાવો બમણા થયા છે. પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો અથવા સુધારો થયો નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ મહત્વનું. યાની તમારે દેશની સાચી રાષ્ટ્રીય આવક જાણવી હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક વડે તમે એ નાણાકીય આવક તમે જાણી શકો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તમારે રાષ્ટ્રીય આવક જાણવી હોય સાચી, તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક જાણવી પડે. નાણાકીય રાષ્ટ્રીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક નથી. કેમ? કે ચાલુ ભાવે ગણવામાં આવે. બજારમાં જે વર્તમાન સમયે ભાવો ચાલી રહે ને એ ભાવે ગણવામાં આવે છે. કેમ સાચી નથી? એનું કારણ છે કે ચાલુ ભાવ આજે વધારે હોય તો કાલે ઓછા હોય, અથવા આજે ઓછા હોય કાલે વધી જાય ભાવ. જે રાષ્ટ્રીય આવક સાચી હોતી નથી. તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? ચાલુ ભાવે નહીં, પણ સ્થિર ભાવ હોય, અહીંયા રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. અને એની અંદર એક પાયાના વર્ષનો આધાર વર્ષ લેવામાં આવે છે. યાની પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. સમજાયું? કોઈ વર્ષને પાયાનું વર્ષ લેવું પડે. કયો વર્ષ લેવું પડે? કે જે વર્ષની અંદર બહુ ભાવમાં ફેરફાર થયો ના હોય, યાની ભાવો શું રહ્યા હોય? સ્થિર રહ્યા. ફરી વખત જો, પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. હવે એની ડેફિનેશન જો વિદ્યાર્થી મિત્રો, વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદન તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એ સ્થિર ભાવ છે, જ્યારે પેલામાં શું હતો? ચાલુ ભાવ છે. આટલો ફરક. ફરી વખત જો, વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે, જ્યારે પેલી દર્શાવતી નથી. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત, ચાલુ ભાવ બંને વધે છે. તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાના કારણે, તો અમુક વધારો કિંમત વધવાના કારણે હોય છે. અમુક રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય ને તો ઉત્પાદનમાં વધારો થાય તો વેચાણ વધે, જેના કારણે રાષ્ટ્રીય આવકનો વધારો થાય. કેટલોક વધારો એવો પણ હોય, ઉત્પાદન એનું એ જ હોય તો ઓછું હોય, પણ વસ્તુના ભાવ વધ્યા, જેના કારણે શું થાય છે? રાષ્ટ્રીય આવક આપણને વધારે જોવા મળે. પણ આપણને રાષ્ટ્રીય આવકના તે વધારામાં રસ છે?
જે ઉત્પાદન વધારાના કારણે વધે છે. કારણ કે ઉત્પાદન વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને જીવન ધોરણ પણ ઊંચું આ વિદ્યાર્થી મિત્રો આમાં સમજાય તમને? આપણને સમરસ છે ઉત્પાદનના વધારાની સાથે રાષ્ટ્રીય આવકનો વધારો થાય એમાં રસ છે. કેમ કે ઉત્પાદનમાં વધારો થાય તો સ્વાભાવિક વસ્તુ છે. ઉત્પાદન વધે તમને સ્વાભાવિક વસ્તુ છે. રોજગારીમાં પણ વધારો થાય જેના કારણે ઉત્પાદન વધે, રોજગારી વધે, લોકોની આવક વધે, જેના કારણે લોકોનો વપરાશ અને જીવન ધોરણ ઊંચું આવે. આ જે છે એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? નાણાકીય આવક એટલે શું? ફરી વખત જોઈ લો એની ડેફિનેશન. તો વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે આવક મળે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહે છે. ફરી વખત જો વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે આવક પ્રાપ્ત થાય તેને નાણાકીય રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાસ્તવિક રાષ્ટ્રીય આવક બીજી વાર જોઈ લઈએ. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? તો વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે આવક પ્રાપ્ત થાય તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ડેફિનેશન બંને તમારે તૈયાર કરવાની છે. અહીંયા આજે લેસન સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. તો સંપૂર્ણ રીતે તમે તમારું હોમવર્ક તમારા વિષયના ચોપડામાં લખી નાખશો એવી અપેક્ષા સાથે આજનું આ લેક્ચર એટલે કે વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. તમારો આભાર.